ફેમિલી, એક બેણે મને પૂછ્યું હતું કે કેટલા મોતીનું તોરણ હોય તો કેટલા દોરા લેવાના. તો હું આ છે એ 38 મોતીનું તોરણ બનાવું છું. તો એમાં મેં છે એ 47 દોરા લીધા છે. તો આપણે પહેલાં છે ને 3 ને 3 6 દોરા નીચે રાખી અને અહીંયા ગાંઠ મારીને શરૂઆત કરશું. કૃષ્ણમ વંદે જગદગુરુનું તોરણ બનાવું છું. તો ઠેક સુધી વિડીયો જોજો એટલે તમને છે એ નમૂનાની છે એ ખબર પડે. આવી રીતના કરી અને અહીંયા છે એ 6 દોરા રાખી અને ગાંઠ છે એ મારી દેવાની. 6 દોરા શા માટે રાખવાના? કેમ કે આપણે છે એ નીચેના ભાગમાં છે એ મોતીની કોથળી ઉતારશું. તો એના હિસાબે છે જો એ અહીંયા 2 દોરા રાખ્યા હોય તો આમાં આપણે છે એ કોથળી ઉતારીએ તો ભવિષ્યમાં છે એ આ દોરા ઉપર વધારે વજન આવવાના કારણે ક્યારેક છે એ તૂટવાની બીક આપણે છે એ વધારે રહે. એટલા માટે છે એ નીચે છે એ હંમેશા ઝાઝા જ દોરા છે એ રાખવા. કોઈ પણ તોરણની શરૂઆત કરો એટલે છે એ ખીલીથી માંડી અને જ્યાંથી આપણે તોરણ માંડવું હોય ને ત્યાં સુધીમાં છે એ વેત એકની છે એ જગ્યા છે એ આપણે છોડી દઈશું. એટલે તોરણ જ્યારે પૂરું થાય ત્યારે છે એ આપણે પાછી છે એ ગાંઠ મારતા હોઈએ છીએ કે મોતી ના નીકળી જાય એટલા માટે. એટલે છે એ હંમેશાના માટે થોડી જગ્યા મૂકી અને પછી જ છે એ તોરણની છે એ શરૂઆત કરવી. હવે છે તમારે જેટલા મોતીનું તોરણ કરવું હોય એટલા છે એ આપણે મોતી છે એ એક હારમાં છે એ પરોવી લેશું. મોતી પોરવાઈ જાય એટલે છે એ આપણે છે એ નીચેથી એને છે એ કાઢશું. સોયને છે એ નીચેથી આપણે ગડકાવાની છે, દોરાની નીચેથી. અને બધા જ મોતી છે એ આપણે છે એ અહીંયા પણ છે એ કેટલા દોરા લેશું તો કે અહીંયા પણ છે એ આપણે છે એ 5 દોરા છે એ 5 કે 4 જેટલા તમારે લેવા હોય એટલા છે એ દોરા લેશું. અને ત્યાં એ દોરા એટલા દોરા છોડી અને પેલું મોતી છે એ આપણે ત્યાં પોરવશું. એક એક દોરાની વચમાં એક એક મોતી લેવાનું છે. ધ્યાન એ રાખવાનું છે કે નીચેથી છે એ મોતી છે એ દોરાની છે એ બરોબર વચમાં આવી જવું જોઈએ અને દોરા છે એ બરોબર છે એ નીચે વયા જવા જોઈએ, જેથી કરીને છે આપણે તોરણ બનાવીએ તો આપણા છે એ દોરા છે એ આપણને છે એ ઉપર દેખાય નહીં. પહેલી લાઈન નાખવામાં છે એ થોડીક તકલીફ પડશે. એક લાઈન નખાઈ જશે ને પછી છે એ કાંઈ વાંધો આવશે નહીં. આવી રીતના છે એ એક એક દોરો છોડી એક એક મોતી નાખવું, વળી પાછો દોરો રાખવો, વળી પાછું મોતી લેવું, એવી રીતે કરતાં કરતાં છે એ આખી લાઈન છે એ કમ્પ્લીટ કરવી. આવી રીતના છે એ બધા જ એક એક મોતીની વચમાં છે એ એક એક દોરો રાખી અને એક એક મોતી છે એ નાખતું જવાનું. દરેકમાં છે એ જોઈ લેવું કે 2 મોતી છે એ ભેગા નથી ને તો આપણે છે એ પાછું છે એ કાઢીને ફરીથી છે એ નાખવું પડશે. એટલે એક મોતી વચ્ચે છે એ એક દોરાની જ છે એ જગ્યા રાખવી. એક એક દોરો અને એક એક મોતી લઈ એવી રીતે છે એ લાઈન કમ્પ્લીટ છે એ કરવી. અને છે પહેલી લાઈન છે એ ફૂલ ટટાળથી છે એ ખેંચી અને પછી છે એને બાંધવી. એટલે છે એ આપણું તોરણ છે એ ફૂલ છે એ ટાઈટ થશે. નકર જો આ લાઈન જ છે એ ઢીલી રહી જશે ને તો આખું તોરણ છે એ કેવું થશે તો કે ઢીલું થશે. એટલા માટે છે એ આ લાઈન છે એ કમ્પ્લીટ છે આવી રીતના છે એ થઈ જાય એટલી છે એ ટાઈટ છે એ ખેંચી લેવાની. હવે છે એક લાઈન કમ્પ્લીટ થઈ જાય પછી છે આવી જ રીતના છે એ 2-4 લાઈન છે એ આપણે અહીંયા આગળ છે એ નાખી દેવું કે જેનાથી છે એ આપણે જ્યારે તોરણ કમ્પ્લીટ થઈ જાય અને કાપડ ચડાવશું તો ઘણીવાર શું થાય કે આપણે શરૂઆતથી જ જો નમૂનો સ્ટાર્ટ કરી દીધો હોય ને તો ઘણીવાર કાપડ ચડાવવામાં છે એ નમૂનો છે એ દટાઈ જતો હોય. તો એટલા માટે છે એ આપણે છે એ નમૂનો જ્યારથી નાખવાનું શરૂ કરીએ એની પહેલાં છે એ આવી 3-4 લાઈન છે એ ખાલી સફેદ મોતીની છે એ નાખી દઈશું. જેનાથી છે એ આપણે જ્યારે કાપડ ચડાવશું ત્યારે જો એની અંદર છે એ મોતીડાની લાઈન છે એ દટાઈ જાય તો છે આપણો નમૂનો છે એ વ્યવસ્થિત દેખાય. પણ આજે જે આપણે વધારાની લાઈન નાખી હોય એ છે એ એમાં કદાચ છે એ દટાઈ જાય તો ચાલે. આવી રીતના છે એ પછી લાઈનમાં છે એ લાઈનું છે એ નાખવા માંડવાની. એક લાઈન નાખવામાં છે એ થોડીક વાર લાગશે પછી છે એ બધી છે એ ફટાફટ નખાતી જશે. આવી રીતના છે તમને અનુકૂળ લાગે એટલી લાઈન છે એ તમારે નાખવી. 2 નાખવી 2, 3 નાખવી 3. હું અહીંયા છે એ 5 લાઈન છે એ નાખું છું. દર વખતે છે એ એટલું યાદ રાખવાનું કે નીચેની આંગળીથી છે એ મોતીડાને છે એ
ઉપરની સાઈડ છે એ ધક્કો મારો, એના હિસાબે છે એ નીચેના છે એ દોરા છે ને એ બધા છે એ નીચે વહી જશે અને એકદમ પરફેક્ટ છે એ આપણે ખાલી છે ઉપર છે એ મોતી જ દેખાશે. નકર છે એ શું થશે, ક્યારેક છે એ જો તમે મોતી છે એ આમ નીચે હશે અને તમે આવી રીતના આમ કરશો તો વચમાં છે એ દોરા પણ છે એ દેખાશે. એટલા માટે છે એ નીચેની આંગળીથી છે હંમેશા પહેલાં છે એ મોતીડાને છે એ ઉપરની સાઈડ છે એ ધક્કો મારી અને પછી જ ઉપરથી છે એ સોય છે એ પસાર કરવાની. એટલા માટે છે એ તમે જો કે આપણે આ 3 લાઈનમાં જોઈએ ક્યાંય છે એ તમને છે એ દોરો છે એ ઉપર છે એ નહીં દેખાય, દોરા છે એ નીચે જ છે એ આપણને દેખાશે. એટલા માટે છે આપણો નમૂનો છે એ કમ્પ્લીટ આપણને દેખાશે. અહીંયા છે એ તમે જોઈ શકો છો કે મારી છે એ 5 લાઈન છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. એક કઈ લાઈનમાં છે એ દોરો છે એ નીચેનો છે એ દેખાતો નથી. જ્યારે આપણે લાઈન નાખીએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે નીચેથી છે એ આંગળી ફેરવી અને મોતીડાને છે એ ધક્કો મારવો. હવે છે એ આપણે આપણો નમૂનો છે એ સ્ટાર્ટ કરશું.